નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરતા રેન્જ આઈજી સંદીપસિંહે જિલ્લા પોલીસ વિભાગના આ સુંદર આયોજન બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી। ભરૂચ શહેરમાં શ્રદ્ધા ભક્તિ અને ઉત્સવનો મેળાવડો ગણાતી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। શહેરના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શહેર તથા જિલ્લાના સર્વસામાન્ય લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે। શુભારંભ પ્રસંગે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરંપરાગત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરી સાથે જ દીવા પ્રગટાવીને નવરાત્રીના ઉત્સવને સૌભાગ્યપૂર્ણ અને સુમંગલ બનાવવા માટે શુભકામનાઓ પણ પાઠવી। ગરબા મહોત્સવ દરમિયાન લોકો નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ માણી શકે તે માટે પોલીસ વિભાગે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે। ગ્રાઉન્ડ ઉપર સુરક્ષા દળોની તૈનાતી સાથે મહિલાઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક તથા આરોગ્ય સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ છે। જનતા માટે કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પોલીસ વિભાગ સતર્ક રહી કામગીરી કરી રહ્યું છે। ભરૂચ પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતું આયોજન માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગ નથી, પરંતુ શહેરવાસીઓ માટે સુરક્ષિત વાતાવરણમાં આનંદ માપવાની તકરૂપ છે। નવરાત્રીના 9 દિવસ દરમિયાન શહેરના લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે આ ભવ્ય ગરબા મહોત્સવનો લાભ લઈ શકશે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ માતાજીની સ્થાપના કરીને નવરાત્રીના પર્વની શુભ શરૂઆત કરવામાં આવી છે। અમે આખા વર્ષ મહેનત કરીને અને સુરક્ષા અને સલામતીની દિશામાં કામગીરી જે પોલીસ કરતી હોય એના ભાગરૂપે પણ આ નવરાત્રી ફેસ્ટિવલ જે ભરૂચ પોલીસ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને જે માના આશીર્વાદના નીચે તમામ લોકો 9 દિવસ સુધી 10 દિવસ સુધી ગરબા કરશે, જે ગુજરાતની ઓળખ પણ છે, એ આયોજન કરવા બદલ હું એસપી શ્રીને અને આખી ભરૂચ જિલ્લા પોલીસને અભિનંદન આપું છું। સાથે સાથે અહીંયા મેક્સિમમ સંખ્યાઓમાં લોકો ભાગ લે અને એકદમ સુખ અને શાંતિથી માના આશીર્વાદ લઈ અને આ પર્વની ઉજવણી કરે એની પણ હું આશા રાખું છું। અંકલેશ્વર પંથકમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। દરેક ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓથી ઉભરાયા હતા। નવરાત્રીના પ્રથમ નોરતે અંકલેશ્વરના વિવિધ ગ્રાઉન્ડ ઉપર ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। અંકલેશ્વર ખોડલધામ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ નવદુર્ગા મિત્ર મંડળ અને શહેરની ચૌતા બજાર શાક માર્કેટ ખાતે શેરી ગરબાનું પણ આયોજન કરાયું છે। જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ઉત્સાહ સાથે ગરબા મહોત્સવનો પ્રારંભ કરાયો છે। અંકલેશ્વરના ખોડલધામ પરિવાર દ્વારા જીઆઈડીસીમાં આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, આગેવાન ભરત પટેલ, ખોડલધામના ટ્રસ્ટીઓ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી। નવદુર્ગા મિત્ર મંડળ આયોજિત 38માં નવરાત્રી મહોત્સવમાં ડીવાયએસપી ડોક્ટર કૌશલ ઓઝાના ધર્મપત્ની નેહાબેન ઓઝા દ્વારા ગરબાનું રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે એઆઈએના પ્રમુખ વિમલભાઈ જેઠવા, નોટિફાઈડના ચીફ અધિકારી ચિંતનભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, નોટિફાઈડ કોંગ્રેસના પ્રમુખ જીવનભાઈ સાવલિયા, ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ, નવદુર્ગા મિત્ર મંડળ પ્રમુખ નવલસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં સભ્યો અને ભાવિક ભક્તો હાજર રહ્યા હતા અને નવદુર્ગા મિત્ર મંડળની મા અંબાની આરતી કરીને ધન્યતાઓ અનુભવી હતી। તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર જૂની શાક માર્કેટમાં આગેવાનો દ્વારા વર્ષોથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે પ્રથમ નોરતે શેરી ગરબામાં નગરજનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। અંકલેશ્વરના હાઈવે ઉપર ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા 2 લોકોને પોલીસે ઝડપી લઈ 17 ભેંસોને મુક્ત કરાવી હતી। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભેંસ ભરી લઈ જતા 2 ઇસમોની અટકાયત કરી 17 ભેંસ મુક્ત કરાવી હતી। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે રહેતા સચિન ઉપાધ્યાયને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો ટ્રકમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરી રહ્યા છે। આ અંગેની જાણ તેઓએ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરી, જેના પગલે ગ્રામ્ય પોલીસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર નવજીવન હોટલ નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ક્રૂરતાપૂર્વક બાંધેલ હાલતમાં ભેંસો મળી આવી હતી। ટ્રક ચાલક પાસે પશુઓની હેરાફેરી અંગેના આધાર પુરાવા ન હતા। આ મામલામાં પોલીસે 17 ભેંસ મુક્ત કરાવી એઝાઝ હુસેન યાકુબ ધારિયા રહે કહાન ગામ ભરૂચ અને શકીલ યાકુબ ભગત રહે વલણ ગામ વડોદરાની ધરપકડ કરી હતી। પોલીસે આ મામલામાં એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કર્યો છે। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ તથા જૂના દીવા ગામ અને જીઆઈડીસી ખાતે
આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જૂના દીવા ગામ સિનિયર સિટીઝન હોલ ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો, જેમાં જરૂરિયાતમંદોએ લાભ લીધો. અંકલેશ્વરમાં તંત્ર દ્વારા 2 સ્થળોએ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ પણ લીધો. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી અને ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જૂના દીવા ગામના સિનિયર સિટીઝન હોલ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જે કેમ્પનો લોકોએ લાભ લીધો. આ કેમ્પમાં આયુર્વેદ પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન અને સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તરફ ભરૂચ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ આરોગ્ય વિભાગના તબીબોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો. આ કેમ્પમાં વિવિધ દર્દીઓએ વિવિધ રોગો માટે નિદાન મેળવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ સિનિયર સિટીઝન હોલ ખાતે ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો, જેમાં જરૂરિયાતમંદોએ પણ લાભ લીધો હતો. હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા, આયુષ મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર 1 ગોયા બજાર તરફથી આજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આજે અંકલેશ્વર શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર 1 વતી મહિલાઓને ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ મેડિકલ કેમ્પમાં સુપર સ્પેશિયાલિસ્ટ જેવા કે ડૉક્ટર દિશિતા શાહ, ગાયનેકોલોજિસ્ટ, ડૉક્ટર ધીરજ ગુપ્તા, બાળકોના નિષ્ણાત, પછી ડૉક્ટર અઝરુદ્દીન ટોપિયા જે જનરલ ફિઝિશિયન જેવા સુપર સ્પેશિયાલિટી ફેસિલિટી આજે આ કેમ્પમાં આપવામાં આવશે. આ કેમ્પમાં મહિલાઓને બિનચેપી રોગ ના થાય એના માટે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરવામાં આવશે. તેમજ આયુષ્યમાન કાર્ડ, PMJ કાર્ડ જે BPLના લાભાર્થી છે અને 70 વર્ષથી ઉપરના તમામ લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવશે, જેથી તેમને તબીબી સહાય લેવામાં સરળતા રહે. પછી આ પ્રોગ્રામ અંતર્ગત કિશોરી તથા કિશોરોને HB એટલે હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવશે, જેથી કરીને એનિમિયાની નાબૂદ કરી શકાય. સિકલ સેલની તપાસ કરવામાં આવશે, જેથી કરીને સિકલ સેલ રોગ આપણા સમાજમાંથી નાબૂદ કરી શકાય. તે દરમિયાન TB જે ખૂબ જ ચેપી રોગ છે તેનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને તેની તપાસ પણ અહીંયા કરવામાં આવશે. આ તમામ તપાસ આ મેડિકલ કેમ્પમાં કરવામાં આવશે. હું ડૉક્ટર કાશ્મીરા પટેલ, મેડિકલ ઓફિસર, જૂના દીવા આયુર્વેદ મેડિકલ ઓફિસર. આજ રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025ના રોજ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા ધન્વંતરી પૂજન તથા વિનામૂલ્ય આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન અંકલેશ્વર સિનિયર સિટીઝન એક્ટિવિટી હોલ ખાતે કરવામાં આવેલ છે, જેનો આજુબાજુના લોકો અને ઘણા લોકોએ લાભ લેવા માટે એમને વિનંતી છે અને ઘણા લોકો લાભ લઈ પણ રહ્યા છે અને ખૂબ સરસ રીતે કેમ્પ ચાલુ રહ્યો છે. ભરૂચના સિટી સેન્ટર એસટી ડેપો ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડક્ટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી. આ પ્રસંગે ભરૂચ એસટી ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસટીના કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. તેમાં આજ રોજ ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે એસટી કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી અર્થે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી હાથ ધરવામાં આવેલ છે. જ્યારે ડ્રાઈવર, કંડક્ટર, કર્મચારીઓ સતત મુસાફરોની સેવામાં અવિરત કાર્ય કરતા હોય ત્યારે તેઓના સ્વાસ્થ્યની જાળવણી પણ ખૂબ જરૂરી છે. તેવા હેતુસર આજના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન હાથ ધરેલું છે અને તેમાં એસટી કર્મચારીઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તેઓના સ્વાસ્થ્યની ચકાસણી કરાવી રહ્યા છે. આમોદ ગામના તત્કાલીન સરપંચ અને ડેપ્યુટી સરપંચને ખાણ ખનીજ વિભાગ દ્વારા બિન અધિકૃત માટી ખોદકામ બદલ 1,45,00,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આમોદ તાલુકાના વાતરસા ગામે ગામના તત્કાલીન સરપંચ તથા ડેપ્યુટી સરપંચ દ્વારા અલગ અલગ સર્વે નંબરોમાં 58,835 મેટ્રિક ટન સાદી માટીનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવ્યું હતું, જે બાબતે ગામના એક જાગૃત નાગરિક દ્વારા ખાણ ખનીજ વિભાગ, તકેદારી આયોગ તેમજ મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે ભરૂચ જિલ્લા ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ કચેરીની તપાસ ટીમ દ્વારા જીપીએસ તેમજ ઊંડાઈ મેજર ટેપથી પંચોની રૂબરૂ બિનઅધિકૃત ખોદકામની માપણી કરવામાં આવી, જેમાં 58,835 મેટ્રિક ટન બિનઅધિકૃત માટીનું ખોદાણ થતું જાણવા મળ્યું છે. જેથી ભરૂચ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીએ આમોદ તાલુકાના વાતરસા ગામના તત્કાલીન સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચને કસૂરવાર ઠેરવી સાદી માટીના બિનઅધિકૃત ખોદકામ બદલ 1,45,70,545 નો દંડ ફટકારાતા આમોદ તાલુકામાં બિનઅધિકૃત ખોદકામ કરતા માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વાતરસા ગામે થયેલી બિનઅધિકૃત સાદી માટીના ખોદકામ બદલ ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા તત્કાલીન સરપંચ ચોર અને ડેપ્યુટી સરપંચને કસૂરવાર ઠેરવીને દંડ ફટકારાયો છે, જે બાબતે તાત્કાલિક સરપંચ વલીભાઈ ઇસ્માઇલ ચટ્ટીને 2 સપ્ટેમ્બર 2025 રોજ કારણદર્શક નોટિસ આપી ખુલાસો આપવા જણાવાયું હતું. જેથી તાત્કાલિક સરપંચે 9 સપ્ટેમ્બર 2025 રોજ ખુલાસો આપ્યો હતો, જેની વધુ સુનાવણી 6 ઓક્ટોબર 2025 રોજ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રૂબરૂ રાખેલ હોય તત્કાલીન સરપંચ વલીભાઈ ઇસ્માઇલ ચટ્ટીને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના નવા દેવી ગામના આદિવાસી સમાજના કેટલાક યુવાનોએ હજુ પણ વર્ષો જૂની ઘેરૈયા નૃત્યની પ્રથાને જાળવી રાખી છે. અંકલેશ્વર ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે આદિવાસી સમાજના ઘેરૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું પરંપરાગત ઘેર નૃત્ય એટલે ઘેરૈયા નૃત્ય હવે લુપ્ત થવાના આરે છે. ઘેરૈયાની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને હજી પણ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આસો નવરાત્રી પર્વની માય ભક્તો ગરબે ઝૂમી માતાજીની આરાધના કરતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અંકલેશ્વર તાલુકામાં વસતા આદિવાસી સમાજના યુવાનો વિવિધ વેશભૂષાથી સજ્જ થઈને નવરાત્રી પર્વ નિમિત્તે ઘેરૈયા બની માતાજીની આરાધના કરે છે. આદિવાસી સમાજમાં પણ આ નૃત્ય શૈલી મર્યાદિત થઈ છે. આદિવાસી સમાજના ઘેરૈયાઓ અલગ અલગ વિસ્તારોમાં ફરી બ્રહ્મચર્ય પાડી ગરબે ઝૂમી એકત્રિત કરેલ ફાળો માતાજીના મંદિર માટે ઉપયોગ કરે છે. આ સમાજની માન્યતા મુજબ સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા તેઓ આ પ્રયાસ કરી રહ્યા છે. આરાધનાના પર્વ નવરાત્રીથી દેવ દિવાળી સુધીના સમયમાં આદિવાસી સમાજ માતે માતાજીને રીઝવવાનો શ્રેષ્ઠ અવસર માને છે. ટોળકી બનાવી સ્ત્રી વેશ ધારણ કરીને ગલીએ ગલીએ ઘૂમી પરંપરાગત ઘેર નૃત્યની રજૂઆત કરે છે. શહેર તથા આસપાસના ગામડાઓ ફરી આ યુવાનો ઘેર નૃત્ય
નૃત્ય રજૂ કરે છે. પ્રાચીન કલા અને ભક્તિનો અનોખો સમન્વય તેવા ઘરૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના નવી દેવીના આદિવાસી સમાજના યુવકોનું એક જૂથ પ્રાચીન વારસો સાચવી રાખવા પ્રયત્નશીલ છે. સાંસારિક જીવન જીવતા આદિવાસી યુવકો નવરાત્રીમાં સંસારિક જીવનનો ત્યાગ કરે છે. માતાજીના મંદિરે રહી બ્રહ્મચર્યનું પાલન કરી 4 સાડીના ઘેર બાંધી માતાજીના ગરબા સ્વરૂપે ઘેર નૃત્યની રજૂઆત કરે છે. પારંપરિક સમૂહ નૃત્યમાં પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી ઘરૈયા નૃત્ય કરે છે અને નવરાત્રી દરમિયાન ગામે ગામ ફરીને માતાની આરાધના કરે છે. મારું નામ છે દેવજીભાઈ નાથુભાઈ વસાવા, નવી દેવી. તેમજ અમે આ માતાનું ઘેરનો રમત કરીએ છીએ અને જે કંઈ દાન પેટે આવે છે તે અમે માતાજીનો ભંડારો કરીએ છીએ ને આ પહેલાંની પરંપરા ચાલતી આવી છે અને ગયડા લોકો વડીલ લોકો કરતા આવ્યા છે ને તે પ્રમાણે અમે એ કરીએ છીએ. માતાજીનું કાર્ય કરીએ છીએ, વેરાઈ માતાનું એ અમને ઘેર ચાલે છે ને 10 દિવસ અમે માતાજીનું કાર્ય કરીએ છીએ અને અમે મંદિરે જઈએ છીએ. ભરૂચના વેજલપુર ખાતે નૈના ચોકમાં છેલ્લા 50 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. ભરૂચ શહેરમાં શેરી ગરબા અવિરતપણે ચાલી રહ્યા છે. માતાની બાધા હોય કે ભક્તિ હોય, પોતાના થરે ગરબી મૂકતા હોય છે. આ ગરબીની 9 દિવસ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી અને રોજે રોજ ગરબીને મધ્ય સ્થાને મૂકીને ગરબા રમવા એટલે શેરી ગરબા. આવા જ શેરી ગરબા વેજલપુર વિસ્તારના નૈના ચોકમાં છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી ચાલી રહ્યા છે. ગતરોજ તારીખ 22/2025ના દિને આ શેરી ગરબાનું દીપ પ્રજ્વલિત કરી ગરબા રમવા માટે ભરૂચ વેજલપુર વિસ્તારમાં આવેલ નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નૈના ચોક ઉત્સવ સમિતિ થકી યોજવામાં આવેલ ગરબા મહોત્સવમાં સંત શ્રી 1008 શ્રી સ્વામી લેકેશાનંદજી ઉદાસીન જેઓ ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ કુકરવાડા રોડ ભરૂચ ખાતે આશ્રમ ધરાવે છે. તેમની સાથે હિન્દુત્વ સાથે જોડાયેલા વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા ભરૂચ જિલ્લા ભાજપ પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ દીપ પ્રજ્વલિત કરી ગરબા મહોત્સવને ખુલ્લું મૂક્યું હતું. આયોજક રમેશ મિસ્ત્રી દ્વારા જણાવ્યું કે સમાજને એક સૂત્રમાં બાંધવા માટે આ વિસ્તારના તમામ ગ્રુપોને રોજે રોજ આરતીના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યા છે. વેજલપુર ખાતે યુવાનો થકી ચાલતા સેવા કાર્ય, શિક્ષણ કાર્ય અને સમાજના લાભાર્થીઓને મદદ કરતા ગ્રુપો, ટ્રસ્ટી મંડળો, સામાજિક કાર્યકર્તાઓને અલગ અલગ દિવસે આમંત્રણ આપી કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાજને જોડવાનું કાર્ય કરાઈ રહ્યું છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે જ્યારે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી આહવાન કરે અને કહે કે સ્વદેશી અપનાવી અને દેશ બચાવીને સાર્થક આ વિસ્તારના લોકો એટલે કે વેજલપુર નૈના ચોકના યુવા વર્ગે તેને અમલમાં મૂક્યું એ મોટી વાત છે. જ્યારે આ વિસ્તારમાં આવ્યા અને મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે જોયું કે સ્વદેશી થીમ પર જ આધારિત આખો મંડપ છે. તે જોઈને ખૂબ જ આનંદ થયો અને ગર્વ પણ થયો કે યુવા વર્ગને ખાસ કરીને નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ હોદ્દેદારોના ભરપેટ વખાણ કર્યા. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા સી પ્લાઝા કોમ્પ્લેક્સ પાછળ જાહેરમાં જુગાર રમતા 3 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરના શિવ પ્લાઝા કોમ્પ્લેક્સની પાછળની ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અંગત બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન મળેલી બાતમી મુજબ અંકલેશ્વરની જ્યોતિ ટોકીઝ પાસે શિવ પ્લાઝા કોમ્પ્લેક્સની પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જાહેરમાં પત્તાપાના પૈસા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. જે બાતમીના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સ્થળ પર દરોડો પાડી 3 આરોપીઓને ઝડપ્યા હતા. પોલીસે મહેશ દિનેશ પરમાર, વિશાલ રાજુ રાઠોડ, મોહનીશ જીતેશ પટેલ જુગાર દ્વારા અંતર્ગત અટકાયત કરી તેઓ પાસેથી અંગઝડતીમાંથી ₹12,030 તેમજ દાવ ઉપરના ₹2100 મળી કુલ 14,130 રોકડા કબજે કર્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી જીએસટી રિફોર્મ અંગે લોકોને માહિતી આપવા ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જીએસટી અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી રિફોર્મને લઈ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી જીએસટી ઘટ્યો છે, ઉપહાર મળ્યો છે, ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જાડેશ્વર વિસ્તારમાં વેપારીઓને મળ્યા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી. સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના ફાયદા જણાવી જનસંપર્ક કર્યો હતો. હું હરેશ સુરભી મેડિકલ બોલાવ ભરૂચ. જીએસટી 2.0 22 સપ્ટેમ્બર 2025 થી જે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે, જેમાં દવાઓ અને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં બહુ ઘણો મોટો ફાયદો દરેક વર્ગને આપેલ છે. તેમાં હું નરેન્દ્ર મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. દવાઓમાં 18%, 12% અને 5%ના સ્લેબ અત્યાર સુધી હતા, જેમાં 18%માંથી 5%, 12%માંથી 5%, 5%માંથી 0% લાગુ કરેલ છે. જેમાં દવાઓમાં 90% મેડિસિનની અંદર 12%માંથી 5%ના સ્લેબમાં લાવી દીધેલ છે, જેમાં દરેક વર્ગને ફાયદો થશે તેવું હું મારું ધારું છે.
જૂનો સ્ટોક હોય તેના માટે તમે શું કરશો ભાવમાં? જૂનો સ્ટોકને પણ અમને અત્યારે અમારા એસોસિએશન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તરફથી ને દરેક શું કહેવાય જાહેરાત પરથી ગવર્મેન્ટના નિયમ અનુસાર એવું જણાઈ રહ્યું છે કે રિવાઇઝ એમઆરપી પ્રમાણે અમારે દવાઓ આપવાની રહેશે જૂના સ્ટોક હશે તે પર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 ઓગસ્ટના દિવસે દિલ્હી લાલ કિલ્લા ઉપરથી સમગ્ર દેશની જનતાને વચન આપ્યું હતું આગામી સમયમાં જીએસટીના ભાવમાં મોટા રિફોર્મ્સ કરીને 22 સપ્ટેમ્બરથી સામાન્ય નાગરિકને લાભ થાય એ પ્રકારેનો કાયદો અમલમાં આવશે, જેના ભાગરૂપે પ્રધાનમંત્રીએ આપણા જે 4 સ્લેબ જીએસટીના હતા એના સ્થાને 2 સ્લેબ કરીને 99% ચીજ વસ્તુઓ 5% કે 0% ટેક્સમાં આવરી દીધી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બહુ મોટો લાભ થશે. આ ચાલુ વર્ષે 7 લાખ રૂપિયા જે ઇન્કમ ટેક્સનો સ્લેબ હતો એના સ્થાને 12 લાખનો સ્લેબ કર્યો છે અને સાથે સાથે જીએસટીમાં આટલો બધો મોટો રિફોર્મ્સ કરીને 1000 રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીની ચીજ વસ્તુઓ સસ્તી આપણા દેશના નાગરિકોને મળતી થઈ છે. પ્રધાનમંત્રીનો હેતુ છે કે જીએચસી બચત ઉત્સવના આ અઠવાડિયાનું જે અભિયાન છે એના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વેપારીઓને નાગરિકોને મળે અને વેપારીઓ પણ સરકારે કરેલા નિર્ણયનો સીધો લાભ નાગરિકોને આપે એ હેતુથી એમની સાથે મળવાનું. સાથે સાથે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના અભિયાનને પણ વધારે તેજ બનાવવા માટે પ્રધાનમંત્રીનું આહવાન છે. લોકો સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરે અને એનો આગ્રહ રાખે એટલા માટે વેપારીઓ સાથે પણ આ બાબતમાં વિસ્તૃત ચર્ચા શરૂ થઈ છે અને લોકોના મનમાં પણ આ વસ્તુ છે કે આપણે આપણા દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો, જેના કારણે આવનારા દિવસોમાં આપણી દેશની કંપનીઓ મજબૂત થાય અને રોજગારી આપણા દેશમાં વધે એ હેતુથી પ્રધાનમંત્રીનો આ હેતુ છે, જેને લોકો ખૂબ સહયોગ આપી રહ્યા છે અને વેપારીઓ પણ અને સામાન્ય નાગરિકોના ચહેરા ઉપર પણ પ્રધાનમંત્રીના નિર્ણયને લઈને ખૂબ આનંદની લાગણી વ્યાપી છે. અંકલેશ્વરમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને નેત્રંગથી ઝડપી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ માણસોની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે વર્ષ 2023માં નોંધાયેલ પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનામાં સંડોવાયેલો આરોપી રાહુલ રમેશ વસાવા નેત્રંગ ખાતે રહી છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હોય તેને બાતમીના આધારે પકડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી બુટલેગર રાહુલ રમેશ વસાવા વિરુદ્ધ આ અગાઉ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં 3 ગુના તેમજ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ઉપરાંત અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારિતા અંગે તાલીમનું આયોજન જનશિક્ષણ સંસ્થાન ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા યુવા શક્તિમાં સહકારિતાની ભાવના કેળવાય અને સહકારની યોજના અંગે માહિતી પ્રાપ્ત કરી શકાય તે હેતુથી જનશિક્ષણ સંસ્થાન ભરૂચની તાલીમાર્થી બહેનોને 1 સપ્તાહ માટે તાલીમનું આયોજન કરાયું હતું. આજે આ તાલીમનું ઉદ્ઘાટન ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના કન્સલ્ટન્ટ ઓફિસર રજનીકાંત પી રાવલના હસ્તે કરાયું હતું. આ કાર્યક્રમમાં જનશિક્ષણ સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સેક્રેટરી સતીશભાઈ ચૌધરી તેમજ પીઆરઓ સુરેન્દ્રસિંહ પી ગોહિલ, તજજ્ઞ મમતાબેન ઉપસ્થિત રહ્યા હતા. તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હાલ સ્વચ્છતા પખવાડિયું ચાલતું હોય કાર્યક્રમના અંતે સૌ પ્રતભાગીઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા. આ સાથે આમ ડીબી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.